ફાયર બ્લાસ્ટના આરોપી મુક્તાનંદ સ્વામીના મઠ પર હુમલાની ઘટના બની છે। મુક્તાનંદ સ્વામીના મઠને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આખી જે ઘટના છે હવે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। આપને જણાવી દઈએ કે આ મઠને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જે ઘટના છે હવે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। ભરૂચ સ્થિત આ મઠ આવેલો છે। વહેલી સવારે અજાણ્યા શખ્સો શંકરાચાર્ય મઠ પર હુમલો કર્યો હતો। એટલું જ નહીં, ઘરની બહાર હત્યાની ધમકી આપતા પોસ્ટર પણ ફેંક્યા હતા। જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં એક અજાણ્યો શખ્સ છે એ પાછળના માર્ગથી મઠમાં ઘૂસી આવે છે, જે બાદ સાથે લાવેલી બેગમાંથી મઠ પર જ્વલનશીલ પદાર્થ નાખતો નજરે પડે છે, જે બાદ તે મઠમાં આગચંપી કરી દે છે, જેથી અફરાતફરીનો માહોલ છે એ સર્જાયો હતો। સ્થાન પર લાગેલા જે સીસીટીવી ફૂટેજ છે એને ચેક કરતા એવું ધ્યાનમાં આવ્યું કે પાછળના રસ્તે એટલે નદીના રસ્તેથી જે તે વ્યક્તિ એણે પ્રવેશ કર્યો। સંપૂર્ણ રીતે કાળી બુકાની અને કાળા કપડાં પહેર્યા હતા, માથે જાળીદાર ટોપી હતી અને એ વ્યક્તિએ બહારથી બધે પહેલાં પેટ્રોલ કે જ્વલનશીલ પદાર્થ છાંટ્યો, સળગાવ્યું અને સળગાવતા પહેલાં એણે કેટલાક કાગળિયા એની પાસે કંઈક હશે એ ઉછાળ્યા અને એની પર લખેલા સર તનસે જુદાનો નારો હતો, એટલે એ ઉછાળી આગ લગાડી અને પછી મુખ્ય માર્ગથી એ બહાર નીકળીને જતો રહ્યો। મુક્તાનંદ સ્વામીના કહેવા પ્રમાણે બુકાનીધારી શખ્સ કાળા કપડાં પહેરી મઠમાં ઘૂસ્યો હતો અને બહારથી પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાવી હતી। જે પહેલા તેણે કેટલાક પોસ્ટર ફેંક્યા, જેમાં સર તનસે જુદાનો નારો હતો, જે બાદ શખ્સ ફરાર થઈ ગયો હતો। સવા 5 જેવું પૂજા પતાવીને હું અંદરના મંદિરની પૂજા કરતો હતો। એ દરમિયાન કોઈક 5:30 વાગે એક વ્યક્તિ, એટલે અહીંયા નજીકના રહેનારા વ્યક્તિ એ અંદર આવે છે અને એમણે મને કહ્યું કે કોઈક બહાર એક વ્યક્તિ છે કે જે જ્વલનશીલ પદાર્થ છાંટે છે અને કંઈક ધમાલ કરી રહ્યો છે। એટલે હું મુખ્ય માર્ગથી એમને જોવા જતો હતો, એટલામાં જ અંદરનું જે બારણું છે એને સળગતું જોયું, એટલે સળગ્યું એને મેં ઓલવવાનો પહેલાં પ્રયત્ન કર્યો। બહાર જઈને બહારનો ભાગ મેં ઓલવ્યો, એ દરમિયાન કોઈ બહાર હતું નહીં। આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આ મઠ પર હુમલો કરી આગ લગાવનાર કોણ છે તે દિશામાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। જ્યાં કોઈ એક ઈસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઊભા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે, એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે। આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી, એસઓજી, ડીવાયએસપી, લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે। ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે એને તાત્કાલિક પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી અને કાર્યવાહી કરશે।